એક એક જગ્યાએ એક ભાઈ ગુજરી ગયા હતા, શમશાન યાત્રા જાતી હતી. ત્યાં એને એક ભાઈ એના ઓળખીતા મળી ગયા, પણ એવો લપ્યો, એની વાત જાવ દો. શમશાન યાત્રામાં ઓલો જાતો તો ત્યાંથી કે ઓહો આવો આવો. ઓલો કે ભાઈ અમે આમાં જાય. કે ઊભો તો રે ભાઈ, ક્યાં તે ઉપાડી નનામી. તો હાલ્યા જાય, ઘડીકનો તારે ટાઈમ નથી, એટલો બધો મોટો થઈ ગયો તું એમ કરીને બાવડું ચાલીને એક બાજુ ખેંચી લીધો. ને આ કોણ ગુજરી ગયું છે? ને કે આ તો ઓલા અમથા ભાઈ ગુજરી ગયા. લે અમથો તો એ કે આમ નરવો હતો, હમણાં મને મળ્યો હતો એક દી, મેં એની પાસેથી બીડી પીધી. તું તો આખા ગામ પાસેથી પીશ, એની પાસે પી, એમાં ક્યાં નવાય છે? એ ગુજરી કેવી રીતે ગયો? ઓલો કે ભાઈ જરાક એને તકલીફ થઈ ગઈ હતી કે પેટમાં. આમ તો પેટ તો એ કે હાવ નાનકડું એવું હતું એને. એટલે એટલો બધો ઓલો કે હવે મને જવા દે, હવે ઊભો તો રે. એ કે અહીંયા 5 મિનિટમાં શું તારે ઉતાવળ ફાટી જાય? ત્યાં ક્યાં તારે દેન ક્રિયા મૂકવી? હી કે એ તો આફુડા ઓલા લોકો કરી નાખશે. એટલી બધી વાતો એને ચડાવ્યો. ત્યાં ઓલા બાળવા વાળા ગયા હતા, એ બાળીને પાછા નીકળ્યા ને ત્યાં સુધી ત્યાં રોકી દે. અટાણે માણસોને ઝડપી જમાનો આવી ગયો, ક્યાં ટાઈમ છે? હવે ભાઈ ટાઈમ તારે એકને છે, તને તો ટાઈમ છે, પણ બીજાના ટાઈમ બગાડી નાખે છે એનું શું? જે ભાઈ ગુજરી ગયા હતા ને એ લોકોએ ઓલાને નાઈટ બારો મૂકી દીધો. એ કે તું ત્યાં બજારમાં વાતુના ફળાકા જીકવા આવ્યો તો શમશાન યાત્રામાં? તારા ઘરમાં કોઈ ગુજરી જાય તેથી અમે બજારે ઉભા રહી જાઉં. કે અમને ભાઈ કોઈ ટાઈમ એવો નથી.